રાજકોટથી જ્યાં પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબાનો આપમાં પ્રવેશ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં ધારણ કર્યો આપનો ખેસ, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા તમામ લોકોનું આપમાં સ્વાગત, વર્ષ 2024માં આંદોલનમાં મહિલાઓની થયેલી ટીંગાટોળીનો બદલો લેવામાં આવશે તેમ પદ્મિનીબાએ કહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરકારને પાઠ ભણાવવાનું પદ્મિનીબાએ આહવાન કર્યું। ક્ષત્રિય આંદોલન બાદ પદ્મિનીબા વાળાએ આપનો હાથ પકડ્યો। પકડાવી ટીંગાટોળી કરાવડાવી હતી, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, જેના ભાગરૂપે આજે માનનીય પદ્મિનીબા વાળા જોડાયા છે। બીજું કે પંજાબમાં તમે જુઓ, મહિલાઓને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મહિને 1000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે। એટલે કે ઘરમાં 3 મહિલા 18 વર્ષથી ઉપરની હોય તો મહિને 3000 રૂપિયા અમને મળવા પાત્ર થાય છે। તો આ પણ એ ગુજરાતની કરોડો મહિલાઓ માટે એક ઉમ્મીદ છે, ખાસ કરીને ગરીબ, આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગ માટે। એટલે એમનામાંથી પ્રેરાઈને પણ આજે પદ્મિનીબા જોડાયા છે। હું એમને આવકારું છું।